હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો આજકાલ આપણી લાઈફસ્ટાઈલ જ એવી બની ગઈ છે કે સાંધાના દુખાવાની સમસ્યા એ ખૂબ જ સામાન્ય બનતી જતી સમસ્યા બની ગઈ છે અને એમાં પણ આખો દિવસ ખુરશી પર બેઠા બેઠા રહી અને કામ કરીએ છીએ અને એના પરિણામ સ્વરૂપે ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો કે પછી ગરદનનો દુખાવા જેવી સાંધાના દુખાવાની સમસ્યાઓ એ ખૂબ જ સામાન્ય બનતી જાય છે અને મિત્રો દિવસે ને દિવસે આ સમસ્યાના કેસોમાં માત્ર વધારો જ નથી થઈ રહ્યો પણ તેની સાથે સાથે આજકાલ આ યુવાનોમાં પણ આ સમસ્યા ખૂબ જ સામાન્ય બનતી જાય છે। પણ મિત્રો ઓફિસનું કામ એ તો જરૂરી બની ગયું છે, એ તો કરવું જ પડશે, એના વિના તો નહીં ચાલે। પણ અમુક એવી વસ્તુઓ છે જેને ધ્યાનમાં લઈ લેવામાં આવે ને તો પહેલા દિવસથી તમને લોકોને સંપૂર્ણપણે આરામ થવા લાગશે અને આ વાત માત્ર હું તમને લોકોને 4 પુસ્તકો વાંચીને નથી કહેતો પરંતુ આની એવી અસરો, એવી જબરજસ્ત અસરો મેં મારી આજુબાજુના લોકોમાં જોઈ છે અને તેના પરિણામે હું તમને લોકોને એટલું તો ચોક્કસથી કહી જ શકું છું કે જો આ વાતને માની લો અને તમે લોકો આ વસ્તુઓનો પ્રયોગ આજથી જ શરૂ કરી દો તો આગલા અમુક દિવસોની અંદર જ માત્ર દુખાવો ઓછો જ નહીં થાય પરંતુ જડમૂળમાંથી તે દૂર થઈ જશે। મિત્રો જે લોકોને આ પ્રકારની સમસ્યા થાય છે એટલે કે એવા લોકો કે જેમનામાં સાંધાનો દુખાવો છે તે સામાન્ય રીતે જોવા મળે છે તે લોકો જ સમજી શકે છે કે રોજબરોજનું જે સામાન્ય જીવન હોય છે તે પણ કેટલું કઠિન બની જાય છે। ખરેખરમાં આખો દિવસ આપણું ધ્યાન છે તે એક જ જગ્યા પર રહે છે અને તેના પરિણામે આપણા આખો દિવસ છે તેને પણ કાઢવો આપણા માટે કઠિન બની જાય છે અને એટલા માટે જ તમને જણાવું છું કે અહીં હું જે 4 વસ્તુઓ મિત્રો જણાવવાનો છું તેને સંપૂર્ણપણે તમે ફોલો કરી લેશો તો ગેરંટી સાથે કહું છું આ સમસ્યા જડમૂળમાંથી દૂર થઈ જશે। ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ઘણીવાર ઘણા લોકો સાથે એવું બને છે કે આવી વાતો સાંભળીને, આવી પ્રોત્સાહક વાતો સાંભળી અને તેઓ આ કાર્યને કરવાનું શરૂ તો કરી દે છે, 2-4 દિવસ કરે પણ છે અને તેનો ફાયદો પણ જણાય છે પણ પછી બને છે એવું કે તે થાકી જાય છે અને આને કરવાનું છોડી દેશે। મિત્રો આવું ન કરતા જો આવું થશે તો તમને લોકોને આ વસ્તુનો સંપૂર્ણ લાભ નહીં મળે। આગલા 1 મહિના સુધી એક ધારા આ 4 નિયમો, 4 વસ્તુઓનો ઉપયોગ કરવાનો શરૂ કરી દો અને ગેરંટી સાથે કહું છું મિત્રો તમે લોકો કોમેન્ટ બોક્સમાં આવી અને કોમેન્ટ કરવા મજબૂર થઈ જશો 1 મહિના પછી કે ના ભાઈ ખરેખર આનો પ્રયોગ કર્યો અને જબરજસ્ત ફાયદાઓ થયા છે। અને મિત્રો આ તમારી જે કોમેન્ટ તમે લોકો અહીં લખશો તે કોમેન્ટથી બીજા લોકોને પણ ખ્યાલ આવશે કે ખરેખરમાં આ વિડીયો છે તે માત્ર નામનો નથી પણ ખરેખરમાં તો કામનો છે અને અહીં દર્શાવેલી જે વસ્તુઓ છે તે ખરેખરમાં અસરકારક છે। મિત્રો હવે તમને લોકોને હું જણાવી દઉં એવી 4 વસ્તુઓ વિશે કે જેથી કરીને તમારો સાંધાનો દુખાવો છે તે દુખાવો ન રહે। તેમાં સૌથી પહેલા નંબર ઉપર જે વસ્તુને અહીં સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે મહાનારાયણ તેલ। જી હા મિત્રો, જો તમને લોકોને પણ ગરદનનો દુખાવો, કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો કે પછી સાંધાનો અન્ય ગમે તેવો દુખાવો રહેતો હોય ને તો ગેરંટી સાથે કહું છું મિત્રો આ તેલ તમારી પાસે હોવું જ જોઈએ કારણ કે આ તેલને બનાવવા માટે વપરાતી જે ઔષધિઓ છે અને તેની સાથે સાથે આ તેલને બનાવવા માટેની જે રીત છે તે સંપૂર્ણપણે આયુર્વેદિક છે કારણ કે આયુર્વેદની સંહિતાઓમાં દર્શાવેલ એટલે કે ભૈષજ્ય રત્નાવલી ગ્રંથમાં જેનો ઉલ્લેખ કરેલો છે તે રીતથી જ મહાનારાયણ તેલને બનાવવામાં આવે છે। મિત્રો કદાચ તમને લોકોને જાણીને નવાઈ લાગશે પરંતુ આયુર્વેદમાં ખરેખરમાં તો ઘણા બધા તેલનો ઉલ્લેખ કરવામાં આવેલો છે પરંતુ અહીં મહાનારાયણ તેલ છે તે માત્ર સાંધાના દુખાવો માટે ખાસ કરીને બનાવવામાં આવેલું છે અને મિત્રો એટલું જ નહીં પરંતુ 58થી પણ વધારે પ્રકારની ઔષધિઓનો ઉપયોગ આ તેલને બનાવવા માટે કરવામાં આવે છે જેમાં બીલી છે, અશ્વગંધા છે, ગોખરું છે, બાલા છે જેવી ઔષધિઓને તલના તેલમાં, બકરીના દૂધ અને સતાવરીના જ્યુસમાં એટલે કે સતાવરીના રસમાં ગરમ કરી અને આ તેલને બનાવવામાં આવે છે જે તમારા સાંધાઓમાં અંદર સુધી જઈ અને ખૂબ જ સારી એવી અસર છે તે કરે છે। મિત્રો આ મહાનારાયણ તેલ છે તેની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી અને તેની સાથે સાથે જે લોકો મહાનારાયણ તેલનો એકવાર સાંધાના દુખાવા માટે ઉપયોગ કરે છે ને તે લોકો આના ગુણગાન ગાતા થાકતા નથી। ખરેખરમાં મહાઋષિઓ દ્વારા આપવામાં આવેલું સાંધાઓ માટેનું આ એક માનવજાત માટેનું વરદાન જ છે। જી હા મિત્રો, હવે આના ઉપયોગની રીત તમને લોકોને જણાવી દઉં તો તમે લોકો આખા દિવસમાં આમ તો ગમે ત્યારે મહાનારાયણ તેલનો ઉપયોગ કરી શકો છો પરંતુ ખાસ કરીને જો દિવસમાં તમારી પાસે સમય રહેતો હોય
તો 2 વાર આનો ઉપયોગ કરશો તો થોડા દિવસોની અંદર જ તમને લોકોને આના જબરજસ્ત ફાયદાઓ જોવા મળશે. આ માટે થોડું મહાનારાયણ તેલ તમારે હાથમાં લઈ અને માની લો કે તમને ઘૂંટણનો દુખાવો રહે છે તો ઘૂંટણમાં બરાબર રીતે 5-1 મિનિટ સુધી તેની મસાજ કરવાની છે અને ત્યારબાદ કોઈ સુતરાઉ કપડાને થોડું નવશેકું હોય તેવું ગરમ કરી અને તેના વડે આપણે ઘૂંટણનો શેક કરવાનો છે. થોડી વાર માટે આ શેક કરો અને ત્યારબાદ આ જ પ્રયોગને ફરી પાછો તમે લોકો રાત્રે સૂતા સમયે જ્યારે સૂવા માટે જાઓ છો ત્યારે પણ આ જ પ્રયોગને ફરીથી પુનરાવર્તિત કરો. દિવસમાં 2 વાર આ પ્રયોગને કરશો. થોડા જ દિવસોની અંદર તમારા જે ફાયદાઓ થશે તે તમને ખરેખર આશ્ચર્ય પામનારા હશે, કારણ કે આ તેલ છે તે ઘૂંટણમાં અંદર સુધી જઈ અને દુખાવાને સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય કરે છે. મિત્રો, કોઈ પણ આયુર્વેદિક કંપનીનું તમે લોકો મહાનારાયણ તેલ છે તે લઈ શકો છો. ઓફલાઈન કોઈ પણ જગ્યાએ મેડિકલ સ્ટોર પર અથવા આયુર્વેદિક સ્ટોર પર તમને મળી રહેશે અથવા ઓનલાઈન પણ તમે તેને ઓર્ડર કરી શકો છો. મિત્રો, ત્યાર પછી વાત કરવા જાઉં તો નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે કુદરતી પેઇનકિલર. જી હા મિત્રો, જ્યારે સાંધાનો કોઈ પણ પ્રકારનો દુખાવો ઉત્પન્ન થાય છે, દુખાવો થાય છે ત્યારે સામાન્ય રીતે આપણે લોકો પેઇનકિલર લેવાનો આગ્રહ રાખીએ છીએ. પરંતુ મિત્રો, ડૉક્ટર પણ સ્વીકારે છે કે એલોપેથીની જે પેઇનકિલર હોય છે તેનાથી શરીરમાં અન્ય સમસ્યાઓ એટલે કે સાઇડ ઇફેક્ટ પણ થઈ શકે છે. જી હા મિત્રો, જે લોકોને પેઇનકિલર લેવાની આદત પડી ગઈ છે તે લોકોને ખરેખરમાં તો કિડની સંબંધિત સમસ્યાઓ છે, પાચન સંબંધિત સમસ્યાઓ છે અને તેની સાથે સાથે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે વધી જાય છે. પરંતુ બને છે એવું કે ઘણીવાર સાંધામાં એટલો બધો અસહ્ય દુખાવો થાય છે કે આ પ્રકારની પેઇનકિલર લેવી ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. મિત્રો, આવા કિસ્સાઓની અંદર તમારે લોકોએ જરૂર છે એવી આયુર્વેદિક પેઇનકિલરની કે જે કોઈ જ પ્રકારની સાઇડ ઇફેક્ટ ન કરે. મિત્રો, સામાન્ય રીતે અહીં આમાં 2 વસ્તુઓનો સમાવેશ કરેલો છે, જેમાં પહેલી છે પ્રસાર ન્યાદી કસાઈ વટી અને બીજી છે યોગરાજ ગુગળું. મિત્રો, આ બંનેને સાથે લેવામાં આવે તો જાણે સોનામાં સુગંધ પડી જાય, એટલે કે તેની અસરકારકતામાં જબરજસ્ત રીતે વધારો થાય છે. મિત્રો, બજારમાં મળતી પેઇનકિલર છે તેમાં બને છે એવું કે જે જગ્યાએ સાંધામાં તમને દુખાવો થાય છે તે દુખાવાનો મેસેજ મગજ સુધી પહોંચાડતી નસ છે તેની સાથેનો સંબંધ જ દૂર કરી દેવામાં આવે છે. જ્યારે આ કુદરતી પેઇનકિલર છે એટલે કે પ્રસાર ન્યાદી કસાઈ વટી અને યોગરાજ ગુગળું, આ બંને પેઇનકિલરો એવી છે કે જે સાંધામાં અંદર સુધી જઈ અને અસર કરે છે અને તેનાથી થોડા જ દિવસોની અંદર જબરજસ્ત ફાયદો જોવા મળે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો સામાન્ય રીતે આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે વાત વધવાના કારણે કોઈ પણ પ્રકારનો સાંધાનો દુખાવો છે તે સામાન્ય રીતે ઉત્પન્ન થતો હોય છે અને આ બંને આયુર્વેદિક ટેબ્લેટ એવી છે કે જે વાત દોષને સંપૂર્ણપણે ઠીક કરવાનું કાર્ય કરે છે. મિત્રો, આ જે બંને ટેબ્લેટ છે તેને તમે લોકો જ્યારે દુખાવો થાય ત્યારે તો લઈ જ શકો છો, પણ તેની સાથે સાથે દિવસમાં એકાદ વાર તમે લોકો 2 ટેબ્લેટ છે તેને પાણી સાથે પણ સવારે લઈ શકો છો. તેનાથી તમને લોકોને જબરજસ્ત ફાયદો થાય છે. આ તો હું પૂરી જવાબદારી સાથે કહું જ છું, પણ છતાં પણ આપને યોગ્ય લાગે તો ચોક્કસથી કોઈ આયુર્વેદિક ડૉક્ટરની સલાહ પ્રમાણે આ ટેબ્લેટનું સેવન કરી શકો છો. મિત્રો, ત્યાર પછી વાત કરવા જાઉં તો કદાચ તરત જ તમને લોકોને મનમાં એવો પ્રશ્ન થશે કે ભાઈ આ ટેબ્લેટ જેવું કંઈ અમારે નથી લેવું, એ અમને પરવડે પણ નહીં. તમે કંઈક એવો સહેલો ઉપાય બતાવો કે જે સરળતાથી થઈ શકે અને તે અસરકારક પણ હોય. તો મિત્રો, તમને જણાવી દઉં આગળની વસ્તુ જેનું નામ છે પારિજાતના પાન. જી હા મિત્રો, તે થોડા ખરબચડા હોય છે અને કોઈ પણ જગ્યાએથી તમને સરળતાથી પારિજાતના પાન મળી આવશે. આને તમે ઘરે કુંડામાં પણ ઉગાડી શકો છો અને તેની સાથે સાથે પારિજાતની ક્યાંયથી ડાળી મળી જાય તો તેને વાવી દેશો ને તો પણ તે ઉગી જશે. મિત્રો, પારિજાતના 3 થી 4 પાનને લઈ લો અને તેને પાણીમાં બરાબર રીતે ઉકાળી લો અને ત્યારબાદ આ પાણી ગાળી અને તેને નવશેકું હોય ત્યારે પીવાનો આગ્રહ રાખો. અને આખા દિવસમાં ગમે ત્યારે તમે લોકો પી શકો છો. એટલે કે સવારે નાસ્તાના અડધા કલાક પહેલા કે નાસ્તો કરી લીધાને 1 કલાક પછી કે પછી બપોરના ભોજનના 1 કલાક પહેલા કે બપોરના ભોજનના 2 કલાક પછી તમે આ પાણીનું સેવન કરી શકો છો. અથવા તો તમે લોકો ક્યાંય ઓફિસે કામ કરવા માટે જાઓ છો અથવા અન્ય કોઈ પણ તમારું જોબનું પ્લેસ છે તે જગ્યાએ તમે લોકો થર્મોસ બોટલમાં પારિજાતનું ગરમ કરેલું પાણી છે તેને ભેગું પણ લઈ જઈ શકો છો અને આને પીવાનો આગ્રહ રાખશો તો થોડા જ દિવસોની અંદર તમને લોકોને આના જબરજસ્ત ફાયદાઓ જોવા મળશે. મિત્રો, સાથે સાથે તમને લોકોને એવો પણ પ્રશ્ન થાય કે ભાઈ હવે આ પારિજાતના પાન ક્યાં ગોતવા જવા, કંઈ ઘરમાં હોય એવો ઉપાય સૂચવો. તો મિત્રો, સૌથી સરળ અને સહેલો ઉપાય છે સાંધાના દુખાવો માટેનો અને એ છે મેથી.
જી હા મિત્રો, મેથીનું નામ સાંભળતા જ આપણને કડવાશ કદાચ મોઢામાં આવી જાય, મનમાં નહીં. પરંતુ મિત્રો તમને જણાવી દઉં કે મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળી દેવામાં આવે અને વહેલી સવારે ઉઠી અને થોડું પાણી પી અને ત્યાર પછી એકદમ ચાવી અને આ મેથી દાણાને ખાશો ને તો તમને ખ્યાલ આવશે કે મોટા ભાગની કડવાશ તો મેથી દાણાની દૂર થઈ ગઈ. અને આ પ્રયોગને નિયમિત રીતે કરવામાં આવે તો ખૂબ જ સરળતાથી તમારો સાંધાનો દુખાવો છે ને તેને જડમૂળમાંથી દૂર કરી શકાય છે. એવું પણ બને કે ભાઈ હવે આ મેથી પલાળવીને સવારે ખાવીને આટલો બધો સમય અમને નથી, કંઈક સહેલી વસ્તુ બતાવો. તો મિત્રો સૌથી સરળ ઉપાય તમને લોકોને સૂચવી દઉં તો એ છે માત્ર નવશેકું અથવા ગરમ પાણી. જી હા મિત્રો, રોજિંદા જીવનમાં પછી સવારે ઉઠો ત્યારથી માંડી અને સાંજના સમય સુધી તમે લોકો માત્ર એટલો આગ્રહ રાખો કે જે તે સમયે તમને તરસ લાગે છે ત્યારે શક્ય હોય તો ગરમ અથવા તો નવશેકું પાણી પીવાનો જ આગ્રહ રાખવો જોઈએ. આ માટે તમે લોકો થર્મોસ બોટલને તમારી સાથે રાખી શકો છો કે જેમાં નવશેકું પાણી ભરી રાખો અને જ્યારે પણ તમને તરસ લાગે ત્યારે આ પાણી પીવાનો જ આગ્રહ રાખશો તો પણ થોડા જ દિવસોની અંદર તમારા સાંધાના દુખાવામાં જબરજસ્ત ફાયદો જોવા મળશે. આ ઉપરાંત જો સમય રહેતો હોય અને સૂર્યપ્રકાશને તમે મેળવી શકો એમ હોવ એવી જગ્યાએ તમારું જોબનું પ્લેસ હોય અથવા તમને ઘરમાં ક્યાંય એવો સૂર્યપ્રકાશ આવતો હોય તો મિત્રો એક બોનસ ટિપ્સ અહીં તમને આપવા માંગુ છું કે તમને લોકોને શરીરના જે કોઈ પણ સાંધામાં દુખાવો રહે છે, માની લો કે કોણીનો દુખાવો રહે છે અથવા માની લો કે ઘૂંટણનો દુખાવો રહે છે, તો ઘૂંટણ સુધી આપણે લોકોએ ઘૂંટણનો જે ભાગ છે તેને સૂર્યના તડકામાં ખુલ્લો રાખવાનો છે. ક્યાં સુધી? તો રોજે રોજ 20 થી 25 મિનિટ સુધી તમે ઘૂંટણના ભાગને અથવા સાંધાનો જે ભાગ દુખે છે તેને સૂર્યના તડકામાં તપાવવાનો આગ્રહ રાખો. મિત્રો થોડા દિવસોની અંદર કદાચ 1-2 અઠવાડિયા પછી તમે કહેશો કે વાહ, આ તો જાદુ જ થઈ ગયો, ખરેખર કાંઈ પણ ઈલાજ કર્યા વિના જ આટલો જબરજસ્ત ફેરફાર અમને લોકોને જોવા મળ્યો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો આગળની જે આદત છે તે છે આપણી ખાણીપીણી. જી હા મિત્રો, અમુક વસ્તુઓ છે તેના સેવનથી સાંધાનો દુખાવો વધે છે અને અમુક એવી વસ્તુઓ છે જેને ખાઈ લેવામાં આવે તો તેનાથી સાંધાનો દુખાવો છે તે ઘટે છે. હવે કઈ વસ્તુઓ છે તે જણાવી દઉં. સૌથી પહેલાં તો આવે છે મિત્રો ખાટી વસ્તુઓ, જેમ કે આંબલીની ચટણી છે, સંભારમાં પણ નાખવામાં આવે છે, ઘણીવાર પાણીપુરીના પાણીમાં પણ ઉમેરવામાં આવે છે. અને તમે લોકોએ પણ જોયું હશે કે આંબલીની ચટણીવાળી વસ્તુ જો તમે સવારે ખાઈ લીધી ને તો એ એટલી તેજ હોય છે કે બપોર સુધીમાં તો તમારા લોકોનો જે પણ સાંધાનો દુખાવો હશે, માની લો કે ઘૂંટણનો દુખાવો છે, તે ઘૂંટણનો દુખાવો તમારી અંદર ફરીથી આવી જશે, એકદમ તેજ દુખાવો થવા લાગશે. અને મિત્રો આગળ વાત કરવા જાઓ તો ખાટી કેરી છે, કઢી છે, આમાં પણ આંબલીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે આનું સેવન પણ તમને લોકોને જ્યાં સુધી સાંધાનો દુખાવો છે ને ત્યાં સુધી ન કરવું જોઈએ. હા, લીંબુનું સેવન નિયંત્રિત એટલે કે ઓછી માત્રામાં કરી શકો છો. આમળાના સેવનથી કોઈ જ પ્રકારનું નુકસાન નથી થતું. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો ઘણીવાર ઠંડી વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તેનાથી પણ સાંધાનો દુખાવો છે તેમાં વધારો થાય છે. તેમાં ખાસ કરીને વાત કરવા જાઉં તો ફ્રીજનું પાણી છે, આઈસ્ક્રીમ છે, લસ્સી છે, કોલ્ડ ડ્રિંક્સ છે, આવી વસ્તુઓને તો સદંતરપણે બંધ કરી દેવાની છે. તેની સાથે સાથે ઘણીવાર અમુક વસ્તુઓ એવી હોય છે કે જેની તાસીર ઠંડી હોય છે, આમ આપણને સ્વાસ્થ્યવર્ધક દેખાય છે અને હોય પણ છે, પણ તેનું સેવન જે લોકોને સાંધાનો દુખાવો રહે છે તેમણે ન કરવું જોઈએ. ખાસ કરીને સલાડ. જી હા મિત્રો, અને તેમાં પણ રાત્રિના સમયે તો સલાડનું સેવન જે લોકોને સાંધાનો દુખાવો રહે છે તેમણે ન જ કરવું જોઈએ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો મૂળા, મોગરી, દહીં અને કેળા આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. આપણા ગુજરાતીમાં તો કહેવત પણ છે કે મૂળા, મોગરી ને દહીં બપોર પછી નહીં. જી હા મિત્રો, કારણ કે આ બધી વસ્તુઓ એવી છે કે જે તમે સાંજના કે બપોરના સમય પછી એનું સેવન કરશો તો તે તમારા સાંધાઓની અંદર દુખાવો ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. માટે આગલા 1 મહિના સુધી આ વસ્તુઓને તો ત્યજી જ દેવાની છે, તેનો ત્યાગ કરવાનો છે. મિત્રો એ જ પ્રમાણે વાત કરવા જાઉં તો જેમ ઠંડી તાસીરની વસ્તુઓ છે તે સાંધાનો દુખાવો છે તેને વધારવાનું કાર્ય કરે છે, એ જ રીતે ગરમ તાસીરની વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તેનાથી આપણા લોકોનો સાંધાનો દુખાવો છે તે ઘટે છે. હા, તેની સાથે સાથે વાત વધારનાર વસ્તુઓ છે તેનું સેવન ન કરવું જોઈએ. તેમાં પણ ખાસ કરીને રાજમા અને અડદ એવા કઠોળ છે કે જેનું સેવન તમારે લોકોએ સાંધાનો દુખાવો રહેતો હોય તો ન કરવું જોઈએ. મગ, ચણા કે અન્ય કોઈ પણ પ્રકારના કઠોળ છે તેનું સેવન કરવામાં કોઈ જ વાંધો નથી. આ ઉપરાંત મિત્રો કોઈ પણ વસ્તુને તમે ઘણા લોકોને એવી ટેવ હોય છે કે ઘણી વસ્તુઓને બપોરે ફ્રીજમાં સ્ટોર કરી દે છે અને રાત્રે તેને ફરીથી ગરમ કરી અને ખાવાનો આગ્રહ રાખે છે. મિત્રો કોઈ પણ વસ્તુને ફરીથી રીહીટ આપવામાં આવે એટલે કે ગરમ કરવામાં આવે અને ખાવામાં આવે તો તેનાથી પણ આપણો વાત દોષ વધે છે અને તેના પરિણામ સ્વરૂપે સાંધાના દુખાવામાં વધારો થાય છે. આ ઉપરાંત મિત્રો રોજે રોજના જીવનમાં લોકો કે જે ઘઉંનું સેવન વધારે માત્રામાં કરે છે તેમને પણ સાંધાનો દુખાવો જોવા મળે છે. એટલા માટે જો સાંધાના દુખાવાથી બચવું હોય
તો આગલા 1 મહિના સુધી ઘઉંને છોડી દો. તરત જ કહેશો તો ખાવું શું? તો મિત્રો જણાવી દઉં કે ઘઉંના બદલામાં તમારે લોકોએ સેવન કરવાનું છે મિલેટ્સ, એટલે કે જાડા અનાજનું. જો શક્ય હોય તો ઘઉં અને ચોખા બંને વસ્તુઓને છોડી દો. હવે જાડા અનાજમાં કયા આવે છે એ કહેવાની જરૂર નથી, તમને બધાને ખ્યાલ છે. અહીં બાજરો છે, જુવાર છે, રાગી છે કે અન્ય કોઈ પણ પ્રકારના જાડા અનાજ છે કે જે વર્ષોથી આપણા વડીલો ઉપયોગ કરતા હતા તેનું સેવન કરી શકો છો. મિત્રો તમને લોકોને જણાવી દઉં કે બાજરો અને રાગી કે જેને નાગલી તરીકે પણ ઓળખીએ છીએ આપણે લોકો, આ બંને વસ્તુઓ તો એવી છે કે જે સાંધાના દુખાવાની અંદર દવા જેવું કામ આવશે. મિત્રો 1 મહિનો સુધી આ પ્રયોગ કરી જુઓ. ઘઉંના બદલે બાકીના અનાજ ખાવાનું સેવન કરી દેશો. 1 મહિના પછી તમે જાતે કહેશો કે ઘઉં છોડવા થોડા અઘરા પડ્યા, પણ ખરેખરમાં આનાથી જે પરિણામો મળ્યા તે જાદુઈ પરિણામો હતા. ઘણીવાર એવો પણ પ્રશ્ન થાય આજની યંગ જનરેશનને કે બાજરાનો કે રાગીનો લોટ બાંધવામાં આવે ને ત્યારે રોટલી છે કે રોટલા છે તે એકદમ પાપડ જેવા કડક બની જાય છે. આ માટે શું કરવું? તો મિત્રો એ પણ જણાવી દઉં સાથે સાથે કે તમે જ્યારે પણ આ જાડા અનાજ છે તેના લોટ બાંધો છો ત્યારે હંમેશા તેને ગરમ પાણીની અંદર બાંધવાનો આગ્રહ રાખશો તો રોટલી કે રોટલા છે ને તે પોચા રૂ જેવા બનશે અને તેની સાથે સાથે તમને ખાવાની પણ મજા આવશે અને સ્વાદિષ્ટ પણ લાગશે. આ ઉપરાંત મિત્રો તમે લોકો વહેલી સવારના નાસ્તામાં જો ચણાના લોટના પુડલા અને તેમાં પણ જો થોડો અજમો અને પાલક ઉમેરીને ખાશો ને તો એક પરફેક્ટ બ્રેકફાસ્ટ બની જશે, પ્રોટીનથી પણ ભરપૂર અને તમારા સાંધાઓના દુખાવામાં પણ તે ખૂબ જ વધારે અસરકારક બની જશે. આ ઉપરાંત મિત્રો બપોરના સમય સુધી તમે ભાત છે તેનું સેવન કરી શકો છો. બપોર પછી ભાતનું સેવન ન કરવું જોઈએ અને જો રાત્રે પણ ભાત ખાવા જ છે તો તેમાં તમે લોકો તમાલપત્ર છે, મરી છે કે અન્ય મસાલા ઉમેરીને ખાશો તો તેનાથી તેની તાસીર છે તે થોડી ગરમ થઈ જશે અને તેનાથી થતું નુકસાન છે તે અટકી જશે. આ ઉપરાંત મિત્રો મિલેટ્સનું સેવન કરવાનું કીધું તો એમાં તમે ખીચડીના રિપ્લેસમેન્ટ તરીકે અહીં સામાનો ઉપયોગ કરી શકો છો. સામો છે તે શ્રેષ્ઠ અહીં વસ્તુ તરીકે ઉપયોગી થશે અને સાંધાના દુખાવામાં પણ તે ખૂબ જ વધારે અસરકારક છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો મિલેટ્સનો જ્યારે પણ તમે લોકો ઉપયોગ કરો છો ત્યારે તેને સૌથી પહેલાં તો ઉપયોગ કરવાનો છે તેના 6 કલાક પહેલાં પાણીમાં પલાળી દેવા જોઈએ. આનાથી તમને જબરજસ્ત ફાયદો થશે. મિત્રો થોડી ઘણી કસરત થશે અને થોડો ઘણો સમય પણ લેશે, ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, પણ આનો એકવાર ઉપયોગ કરી લેશો ને તો ગેરંટી સાથે કહું છું ગમે તેવો સાંધાનો દુખાવો હશે જડમૂળમાંથી દૂર થઈ જશે. આ ઉપરાંત ઘણા લોકોને એવો પણ પ્રશ્ન થાય કે ભાઈ દૂધ અને દૂધની બનાવટોનું સેવન કરવું જોઈએ? તો મિત્રો આનો સ્પષ્ટ જવાબ છે ના. ખરેખરમાં તો દૂધ અને દૂધની બનાવટોનું સેવન કરવામાં આવે તો તે તમારા સાંધામાં લુબ્રિકન્ટ તરીકેનું કામ કરે છે, પરંતુ આજકાલ જે રીતે દૂધ મેળવવામાં આવે છે ગમે તેમ કરીને દેશી ગાયોને છોડી અને તેના બદલે જર્સી ગાયોમાંથી ગમે તેમ કરીને જાણે એક પ્રકારે સ્પર્ધા લાગી ગઈ હોય એ પ્રમાણે દૂધ મેળવવામાં આવે છે. આ પ્રકારના દૂધથી આપણા સાંધાઓની અંદર, આપણા જોઈન્ટ્સની અંદર ઇન્ફ્લામેશન એટલે કે સોજો છે તેમાં વધારો થવાનું જ કાર્ય થાય છે. તો પછી બેટર છે કે દૂધ અને દૂધની બનાવટોને આગલા 1 મહિના સુધી સેવન ન કરવું જોઈએ. મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો તમે લોકો હા એટલું ચોક્કસથી કરી શકો છો કે કોઈ પણ પ્રકારની દાળ કે શાક બનાવો છો કે પછી તમે રોટલી કે રોટલા બનાવો છો તેના પર A2 દેશી ગાયનું શુદ્ધ ઘી છે તે આખા દિવસ દરમિયાન 1 થી 2 ચમચી જેટલું ચોપડીને ખાશો તો આ એક તમારા સાંધા માટે સારામાં સારું લુબ્રિકેન્ટ તરીકેનું કાર્ય કરી શકે છે. અને એમાં પણ મિત્રો તમને વાત કરવા જાઉં તો દૂધ છે એ કેલ્શિયમથી ભરપૂર છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ મેં તમને જણાવ્યું એ પ્રમાણે કે ગમે તે રીતે દૂધ મેળવવામાં આવે છે તેનાથી આપણા સાંધાઓમાં ખરેખરમાં તો ઇન્ફ્લામેશન એટલે કે સોજો છે તેમાં વધારો થાય છે. અને મિત્રો એટલા માટે જ તમને કહું છું કે દૂધ કરતાં પણ ઘણી એવી વસ્તુઓ છે કે જેમાં કેલ્શિયમની માત્રા દૂધ કરતાં પણ વધારે હોય છે, કે જેમાં રાગી છે, રાજગરો છે, કળથી છે, તલ છે, આવી વસ્તુઓનું કે એમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તમારા શરીરને જરૂરી કેલ્શિયમ છે તે તો મળી જ રહેશે. ઉપરાંત શિયાળામાં તો તમે લોકોએ જોયું હશે કે ઠંડી વધવાના કારણે સાંધાના દુખાવો વધી જાય છે અને એટલા માટે જ તમે આ સમયગાળા દરમિયાન ખરેખરમાં તો તલમાંથી બનેલી કે અળસી, તલ અને ગોળની અથવા તો અળસી અને ગોળની બનેલી લાડુડીઓ છે તે લાડુડી પણ દિવસમાં 2 કે 3 રોજે રોજ ખાઈ લેશો ને તો પણ સાંધાનો દુખાવો ક્યાં છૂમંતર થોડા જ દિવસોની અંદર થઈ ગયો તે ખબર જ નહીં પડે. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઉં તો હવેની જે વસ્તુ સૂચવવાનો છું તે ખરેખરમાં આ બધા ઉપાયો કરતાં તમને લોકોને વધારે અસરકારક લાગશે અને એ છે સૂક્ષ્મ વ્યાયામ. મિત્રો તમને લોકોને કદાચ હસવું આવશે કે ભાઈ આ શું વસ્તુ છે અને વ્યાયામ શબ્દ આવ્યો એટલે કસરત આવશે, એ પણ સમજાવી વાત છે, પણ મિત્રો ના, તમને જણાવી દઉં કે આ તમે કદાચ 1-2 વાર કરી લેશો ને તો કંઈ બહુ મોટા ફેરફારો નહીં જણાય, પણ રોજે રોજ આની ટેવ પાડી દેશો તો ગેરંટી સાથે કહું છું ગમે તેવો સાંધાનો જોઈન્ટ પેઇન હશે, દુખાવો હશે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. એટલે માની લો કે અહીં
તમને લોકોને એક સામાન્ય ઉદાહરણ આપીને સમજાવું કે કોઈ પણ પ્રકારનો પાઇપ હોય ને, એ પાઇપની અંદર કોઈ પણ પ્રકારની ગંદકી છે તે જમા થઈ જાય છે, તો એ ગંદકી આગળ ખસતી ખસતી જે જગ્યાએ સાંધો હોય ને તે જગ્યાએ જઈને ભરાઈ જાય છે, અટકી જાય છે. સેમ આપણા શરીરમાં પણ એવું જ થાય છે કે બધી ગંદકી છે તે સાંધામાં જમા થાય છે. હવે આ ગંદકીને કાઢવી હોય તો ત્યાં પ્રવાહ વધારવો પડે, અને એટલા માટે જ આપણા શરીરમાં પણ લોહીનો પ્રવાહ વધશે તો ગંદકી ખૂબ જ સરળતાથી દૂર થઈ જશે. અને આ માટે જરૂર પડે છે સૂક્ષ્મ વ્યાયામની, કે જે આ કાર્યને સારી રીતે કરે છે. જેમ કે તમને લોકોને માની લો કે ગરદનનો દુખાવો છે તે વધારે રહે છે, તો તમારે લોકોએ ચોક્કસથી ગરદનનું રોટેશન છે તે કરવું જોઈએ. જે ઘણીવાર આપણે બાળપણમાં જ્યારે સ્કૂલોમાં જતા ત્યારે પણ આપણે લોકોને કરાવવામાં આવતું. જેમ કે અહીં તમને કરીને દર્શાવું છું, ખૂબ જ ધીમેથી કરવાનું છે, કોઈ આંચકો નથી મારવાનો, અને એકદમ ધીમે ધીમે 5 વાર સમઘડી દિશામાં અને 5 વાર વિષમઘડી દિશામાં, એટલે કે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ તમારે કરવાનું છે, કંઈક આ રીતે. મિત્રો, અને એ જ રીતે વિષમઘડી દિશામાં પણ તમે કરી શકો છો. હવે આવી જ રીતે તમને લોકોને માનો કે ખભાના દુખાવો રહે છે તો ખભાનું રોટેશન, હાથનું ઘૂંટણ અહીં કોણીનો દુખાવો રહે છે તો તેનું પણ તમે રોટેશન કરી શકો છો. એ જ રીતે માની લો કે તમને લોકોને કમરનો દુખાવો રહે છે તો સૂતા સૂતા મર્કટ આસનથી સિવાય બેસ્ટ બીજી કોઈ વસ્તુ કમરના દુખાવા માટે નથી. ઘૂંટણનો દુખાવો રહે છે તો તમે ઘૂંટણનું રોટેશન પણ સમઘડી દિશામાં અને વિષમઘડી દિશામાં કરી શકો છો. એ જ રીતે પગની પાનીનો દુખાવો રહેતો હોય કે પછી પગનો ગમે તેવો દુખાવો રહેતો હોય, એને અનુરૂપ આવા રોટેશન કરશો સમઘડી અને વિષમઘડી દિશામાં, અને આને રોજે રોજ કરવાના છે તો જબરજસ્ત ફાયદો તમને લોકોને જોવા મળશે. મિત્રો, ત્યારબાદ હવે તમને લોકોને આખા દિવસનું એવું એક ટાઈટ શેડ્યુલ હું તમને આપવાનો છું. આ શેડ્યુલને તમે આગલા 1 મહિના સુધી ફોલો કરી લેશો તો ગેરંટી સાથે કહું છું, કોઈ પણ પ્રકારનો દુખાવો હશે તે જડમૂળમાંથી દૂર થઈ જશે. અને આ શેડ્યુલ તો એવું છે કે તે માત્ર આ સાંધાના દુખાવાઓને જ નહીં, પરંતુ માથાના વાળથી માંડી અને પગના નખ સુધીની ગમે તેવી અન્ય કોઈ પણ બીમારી હશે તો તેને પણ તમારા શરીરમાંથી બહાર ફેંકી દેશે. કયું છે તે શેડ્યુલ એ હવે જણાવી દઉં. મિત્રો, આ માટે સૌથી પહેલાં તો તમારે લોકોએ વહેલી સવારે ઉઠવાનું છે અને 1, 2, 3, 4 તમારાથી જેટલું શક્ય બને તેટલું વધુમાં વધુ 4 ગ્લાસ સુધી નવશેકું પાણી થોડું વાસી મોઢે જ ગરમ કરી અને પી લેવાનું છે. આ પાણી પી લીધા પછી ઘરની આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ ખુલ્લી જગ્યા હોય ત્યાં થોડા તમારે આટાપાટા મારી આવવાના છે, થોડી લટાર મારી આવવાની છે. 10-15 મિનિટ પછી ઘરે આવી અને યોગા મેટ અથવા એ ન હોય તો તેના બદલામાં કોઈ પણ એક સારી જાડી ચાદર હોય તેને તમારે લોકોએ ખુલ્લી જગ્યામાં પાથરવાની છે. એ તમારા ઘરની બાલ્કની હોઈ શકે, ફળિયું હોઈ શકે, અગાસી હોઈ શકે, રવેશ હોઈ શકે, કે પછી ઘરની આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ બગીચો હોય તો ત્યાં પણ તમે પાથરી અને હવે જે હું તમને કહેવાનો છું તે કરવાનું છે. યાદ રહે, બંધ ઓરડામાં નથી કરવાનું, બને તેટલા કુદરતની નજીક રહેજો. હવે તમારે ખુલ્લી જગ્યાએ જઈ અને સૌથી પહેલાં તો 12 થી 15 મિનિટ સુધી અનુલોમ વિલોમ કરવાના છે. એક નાકેથી શ્વાસ ખેંચવાનો છે, બીજા નાકે છોડવાનો છે, બીજા નાકેથી શ્વાસને ખેંચી અને પહેલા નાકેથી છોડવાનો છે. આ પ્રવૃત્તિને સતત 12 થી 15 મિનિટ સુધી કરો. ત્યાર પછી આગળની 12 થી 15 મિનિટ સુધી તમારે લોકોએ એટલું ન થાય તો 10 મિનિટ સુધી કપાલભાતિ છે તે કરવાનું છે. મિત્રો, શરીરમાં રહેલી તમામ પ્રકારની અશુદ્ધિઓ, તમામ પ્રકારની ગંદકીને તે દૂર કરી દેવાનું કાર્ય કરે છે. કારણ કે આખા દિવસ દરમિયાન આપણા પગની પણ મૂવમેન્ટ થાય છે, આપણા ઉપરના ભાગની પણ મૂવમેન્ટ થાય છે, પણ પેટ છે કે જે સૌથી મહત્વનું અંગ છે તેની કોઈ જ મૂવમેન્ટ નથી થતી, અને કપાલભાતિ આ કાર્યને સારી રીતે કરી આપે છે. અને આયુર્વેદમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે મોટા ભાગના રોગોનું મૂળ આપણું પેટ છે, અને જો કપાલભાતિ કરવામાં આવે તો તે ત્યાંથી એક્ટિવ થશે અને મોટા ભાગની બીમારીઓથી બચી શકશું. ત્યાર પછી મિત્રો, જો તમારું શરીર તમને સાથ આપતો હોય તો તિતલી પ્રાણાયામ છે, ગૌમુખાસન છે, સર્વાંગાસન છે, સવાસન છે, પવન મુક્તાસન છે, આવા આસનો તમે કરી શકો છો. તેની સાથે સાથે તમે લોકો હલાસન અને જો શરીર સાથ આપે તો 12 થી 15 જેટલા સૂર્ય નમસ્કાર પણ કરવાનું કરો. મિત્રો, આટલું કરી લેશો ને તો 45 મિનિટથી 1 કલાક જેટલો સમય લાગશે. ચોક્કસ સમય ફાળવવો પડશે અને આ માટે વહેલું ઉઠવાનો સૌથી પહેલા આગ્રહ રાખજો. ખાસ કરીને આદર્શ સમય 5 થી 6 વાગ્યાની વચ્ચેનો છે તો ચોક્કસથી આ વસ્તુઓ તમે કરી શકશો. હવે ત્યાર પછી મિત્રો સમય આવે છે નાસ્તાનો, સવારના બ્રેકફાસ્ટનો. તો આ બધા પ્રાણાયામ અને યોગ કર્યાના તમે લોકો 45 મિનિટથી 1 કલાક પછી તમે આગળનું જે તમારું રૂટીન છે તે શરૂ કરી શકો છો. સવારનો નાસ્તો કરી શકો છો. સવારનો નાસ્તો લઈ લીધા પછી સમય આવે છે બપોરનો. આ બપોરના ભોજનમાં તમે લોકો સલાડનું સેવન કરી શકો છો, પણ જમતા પહેલાં 1 થી 2 વાટકી જેટલું સલાડ ખાવાનો આગ્રહ રાખો. ત્યારબાદ ભોજન કરો છો એ દરમિયાન 1 વાટકી જેટલું દહીં, અને તમે લોકો જે રોટલી કે રોટલા કે ભાખરી ગમે તે ખાવ છો
તેના બદલે તેની માત્રા ઘટાડવાની છે અને તેની સામે તમે લોકો જે શાક ખાઓ છો તે 1 વાટકીથી વધારી અને 2 વાટકી જેટલું કરી દો. અને તેની સાથે સાથે મેં કીધું એ પ્રમાણે દહીંનું સેવન કરશો તો તે ઉત્તમ છે. અને દહીં ન ફાવે તો જમી લીધા પછી 1 ગ્લાસ જેટલી છાશનું સેવન કરવાનું છે અને તેની 15 થી 20 મિનિટ પછી 1 ચમચી ભરી અને વરિયાળી, અને જો વરિયાળીનો સ્વાદ ન ભાવે, કાચી કે શેકેલી કોઈ પણ ચાલશે, અને એનો સ્વાદ ન ભાવે તો તેમાં થોડી માત્રામાં સાકર ઉમેરી અને ચાવી અને તેનો રસ પીવો. પાચન સંબંધિત કોઈ સમસ્યાઓ નહીં રહે. ત્યાર પછી મિત્રો સાંજનો સમય એટલે સૌથી ખરેખરમાં આપણા માટે વિચારવા લાયક સમય, કારણ કે આ સમય એવો હોય છે કે જ્યારે થોડી ઘણી ભૂખ લાગી નથી, કે સામાન્ય રીતે માણસો એવું વિચારે છે, લોકો એવું વિચારે છે કે તેઓ કોઈ પણ પ્રકારનો જે કચરો ફૂડ મળે છે બજારમાં તે લારીઓ પર જઈ અને આરોગવાનું પસંદ કરે છે. ઘણીવાર હોટલોમાં પણ આના માટે ચાલ્યા જાય છે અને એ ન બને તો ઘણીવાર ઘરની આજુબાજુની દુકાનોમાંથી મળતા પડીકાઓ છે તેને તોડવાનો આગ્રહ રાખે છે. મિત્રો, આવું કરશો તો ક્યારેય બીમારીઓ ઠીક નહીં થાય. આના બદલામાં હું શ્રેષ્ઠ ઓપ્શન સૂચવું છું કે સવારે પલાળેલા ડ્રાયફ્રૂટ છે તેને આ સમયે ખાવાનો આગ્રહ રાખો. જો એટલો સમય ન રહે તો તમે લોકો એમ પણ કરી શકો છો કે એક ડ્રાયફ્રૂટ કે જેને આપણે મખાણા તરીકે ઓળખીએ છીએ, આ મખાણાને લઈ લો, દેશી ગાયનું શુદ્ધ ઘી, A2 ઘી છે, તેમાં બરાબર રીતે રોસ્ટ કરી લો, તેને શેકી લો. શેકી લીધા પછી ઉપરથી થોડું સંચળ ભભડાવી અને આ મખાણાને ખાવાની એકવાર ટેવ પાડો મિત્રો. સારામાં સારા સ્નેક્સ, સારામાં સારી વેફર છે ને એ પણ આની પાસે ટૂંકા પડશે અને પોષક તત્વોનો તો ભંડાર છે. અને મિત્રો, હવે તમને લોકોને જે નિયમ આપવાનો છું એ નિયમ આ બધી જ વસ્તુઓ ઉપર ભારે પડે છે અને એ નિયમ છે સાંજે 7 વાગ્યા પહેલા ગમે તેમ કરી ને તમારે દિવસનું છેલ્લું ભોજન છે તે પૂરું કરી લેવાનું છે. મિત્રો, આ નિયમ કોઈ આજકાલ બનેલો નિયમ નથી. આપણા દાદા દાદી, નાના નાની કે પરદાદા પરદાદી છે તે પણ આ નિયમનું પાલન કરતા, અને એટલા માટે તો તેમનું આયુષ્ય લાંબુ હતું, નિરોગી હતું અને તંદુરસ્ત હતું. આ તમે જોયું હશે. સાથે સાથે આજકાલ તમે જોયું હશે તો આપણા ભારત દેશના કે ગુજરાત રાજ્યના જે ખેડૂત ભાઈઓ છે તેમનું પણ રૂટીન કંઈક આ જ પ્રકારનું છે. તે લોકો સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને દિવસનું છેલ્લું ભોજન છે તે લઈ લે છે. અને જો શક્ય હોય તો આ ખોરાક તમે જે છેલ્લો લો છો 7 વાગ્યા પહેલાં એ પ્રમાણમાં હળવો હોવો જોઈએ. તેમાં તમે લોકો કોઈ પણ હળવી વસ્તુઓ છે તેનું સેવન કરી શકો છો. અને આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે તમને લોકોને કે તમે લીધેલો ખોરાક છે એ રાત્રે 11-12 વાગ્યા સુધીમાં તો ગમે તેમ કરીને પચી જશે. અને તેના પરિણામ સ્વરૂપે હવે જે સમય વધે છે એ સમય છે શરીરના પોતાના માટેનો. એટલે રાત્રે 12 થી સવારે 7 કે 8 વાગ્યા સુધીનો સમય રહેશે. એ સમયગાળા દરમિયાન શરીર પોતે જ પોતાની અંદર આવેલી બીમારીઓ છે તેને જાતે જ ધીમે ધીમે ઠીક કરવા લાગશે. અને થોડા દિવસોની અંદર જ શરીરમાં માત્ર સાંધાના દુખાવા જ નહીં પણ કોઈ પણ પ્રકારની સમસ્યા હશે ને એ પણ આપમેળે ધીમે ધીમે ઠીક થવા લાગશે. મિત્રો, તમે પક્ષીઓમાં પણ જોયું હશે કે સાંજે 7 વાગ્યા પહેલાં પોતાના માળાની અંદર આવી જાય છે, પછી તેઓ કોઈ જ વસ્તુઓ ખાવાનો આગ્રહ નથી રાખતા. હા, એટલું કરી શકો કે રાત્રે તમે સૂવા જાઓ છો ત્યારે 1 ગ્લાસ જેટલું દૂધ, એ જો તમારી પાસે ઘરની ગાય હોય અને વિશ્વાસ પાત્રતા જળવાતી હોય તો એ ગાયનું દૂધ લઈ અને તેમાં થોડી હળદર ઉમેરી અને એ દૂધ પી શકો છો. તેનાથી તમને ઊંઘ સારી આવશે અને અન્ય ફાયદાઓ તો ખરા જ. આ ઉપરાંત મિત્રો, ઘણીવાર ઘણા લોકો એવી ભૂલ કરે છે કે રાત્રિનું ભોજન જ્યારે તેઓ એક તો પહેલાં મોડું કરે છે, રાત્રે 9, 10 કે 11 પણ ઘણા લોકોને વાગી જાય છે. 11 વાગ્યે રાત્રિનું ભોજન કરે છે. ઉપરાંત રાત્રિનું ભોજન એ સૌથી આખા દિવસનું ભારે ભોજન કરે છે. અને આ ભોજન કર્યા પછી મોટામાં મોટી ભૂલ એ હોય છે કે તે લોકો સીધા જ સૂઈ જાય છે અથવા તો ઘણીવાર ઠંડા પીણા, કોલ્ડ્રિંક્સ કે આઈસ્ક્રીમ ખાવાની ટેવ રાખે છે. મિત્રો, આનાથી શરીરને ભયંકર નુકસાન થાય છે. શરીર આખી રાત્રિ દરમિયાન એને પચાવવામાં જ સમય કાઢી નાખે છે અને પરિણામે પૂરતી ઊંઘ લીધા પછી પણ વહેલી સવારે ઉઠો છો ત્યારે શરીરમાં ઘણીવાર થાકનો અહેસાસ પણ તમને લોકોને થવા લાગે છે. માટે આવું ન કરો અને અહીં દર્શાવેલા નિયમોને ચોક્કસપણે તમે લોકો પાલન કરી લેશો તો આગલા 1 મહિના પછી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવા આવી મજબૂર બની જશો કે વાહ, ખરેખર સાંધાનો દુખાવો ક્યાં ગયો ખબર જ ન પડી. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે જો તમે લોકોએ આ વિડીયોને અહીં સુધી જોઈ જ લીધો છે તો તમે લોકો અમને લોકોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો એ જણાવવાનું ભૂલશો નહીં. કારણ કે અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે તમે આ વિડીયો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર.